હલો મિત્રો, સ્વાગત છે તમારું ફ્રી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। ખેડૂત દીઠ મળશે 22,000 રૂપિયાની સહાય, નવી યોજના, ઉત્તરાયણ નિમિત્તે હપ્તો જાહેર। આજે તારીખ થઈ છે 10/12/2025 ને વાર થયું છે બુધવાર, 22મો હપ્તો જાહેર। 22,000 પાક નુકસાન સહાય ખાતામાં જમા। ખેતમજૂરીની માંગ, સહાય આપો। રાજ્યમાં એસઆઈઆર ઝુંબેશ પૂરજોશમાં, ફરીવાર ઘટશે વ્યાજ દર। મહિલાઓને મળશે 5,000 રૂપિયા સહાય। વરસાદની નવી આગાહીમાં બદલાવ, નવું વર્ષ, બેંક ખાતા બંધ થશે। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરીશું, એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે તમને 21મા હપ્તાનો લાભ મળ્યો તો કે નહોતો મળ્યો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે કેટલા જે ખેડૂતો છે એ 21મા હપ્તાથી વંચિત રહી ગયા છે। તો શરૂઆત કરીએ આજના વિડીયોની પ્રથમ સમાચારથી। પ્રથમ સમાચારની આપણે અહીંયા વાત કરીએ તો ખેતમજૂરીની માંગ, સહાય આપો। ગોંડલ પંથકમાં જે છે ભાગ્ય તરીકે ખેતકામ કરતા મધ્યપ્રદેશના હજારો ખેતમજૂરોએ માવઠાને કારણે પાકને થયેલ નુકસાન અંગે ખેડૂતોને અપાયેલી આર્થિક સહાયની માફક તેઓને પણ સહાય આપવાની માંગ સાથે ગોંડલમાં રેલી કાઢી પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર આપ્યું હતું। આદિવાસી પરિવાર મજદૂર સંગઠન દ્વારા જણાવાયું કે સૌરાષ્ટ્રભરમાં હજારો આદિવાસી પરિવારો ખેડૂતો સાથે ભાગ્ય તરીકે ખેતીકામ કરે છે। કમોસમી વરસાદને કારણે ખેતીમાં થયેલા નુકસાનની અંગે ખેડૂતોને સહાય મળી છે, પણ આદિવાસી ખેતમજૂરોને કોઈ સહાય મળી નથી। મધ્યપ્રદેશથી જે પેટીયું રળવા આવી તે આદિવાસી પરિવારો વતનમાં જે કર્જો કરી મોટો આશરે 2 પૈસા કમાવા અહીં આવતા હોય છે, ત્યારે કમોસમી વરસાદ તેમની મહેનત પર જે છે પાણી ફેરવી દીધું છે। સંગઠનના સ્થાપક દિનેશ નીનામાં એ જણાવ્યું હતું કે અહીં આદિવાસી મજૂરોએ જે છે ભેદભાવ રખાયા છે। પરિવાર માટે શૌચાલયની સુવિધા પણ નથી। બાળકોને સ્કૂલમાં ભણવામાં પણ મુશ્કેલી થઈ રહી છે। વાત કરીએ આગળના સમાચારની તો રાજ્યમાં એસઆઈઆર ફોર્મને લઈને ઝુંબેશ। ગુજરાતમાં ચૂંટણી પંથકની સૂચનાથી એસઆઈઆર મતદાર યાદી સુધારણા ઝુંબેશ 27 ઓક્ટોબર 2025થી ચાલુ છે। ગણતરી તબક્કાઓ 11 ડિસેમ્બરે પૂર્ણ થઈ રહ્યા છે, પરંતુ બીએલઓથી સીઈઓ સુધીની ટીમને મહેનતથી 99.97% કામગીરીની પૂર્ણ થઈ ચૂકી છે। રાજ્યના 5.8 કરોડ મતદારોને ચકાસણી પૂર્વકના આર છે। ડ્રાફ્ટ યાદી 16 ડિસેમ્બરે જાહેર થઈ શકે છે। વાત કરીએ હવે આગળના સમાચારની। પરિવાર ઘટશે વ્યાજ દર, જે છે કેર એજ રીન્સના અહેવાલ મુજબ વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાઓ અને વ્યવહાર પડકારો ભારતના વિકાસ દરે અસર કરી શકે છે। આવી પરિસ્થિતિમાં આરબીઆઈ ભવિષ્યમાં વ્યાજ દરોમાં વધુ ઘટાડો કરી શકે છે। ડિસેમ્બરમાં આરબીઆઈએ રેપો રેટ 25 જે છે બીપીએસ ઘટાડી 5.25% કર્યો હતો, જેમાં વધુ 25 બીપીએસ ઘટીને સંભાવના છે। જો વૈશ્વિક પડકાર વધે તો જીએસટી સુધારણા અને આવકવેરા રાહત છતાં રાજકોષી મોરચે જગ્યા મર્યાદિત કરી છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો મહિલાઓને મળશે 5,000 રૂપિયા સહાય। પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ સરકાર માતા જે છે બનતી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે। આ યોજના હેઠળ પહેલીવાર માતા બનનારી મહિલાને કુલ 5,000ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। જો કોઈ મહિલા બીજી વખત પુત્રીને જન્મ આપે છે તો સરકાર વધારાના 6,000 રૂપિયા આપે છે। તમે પણ pmmvy.wcd.gov.in પર ઓનલાઈન અરજી કરી શકો છો। તમે આંગણવાડી કેન્દ્ર અથવા આરોગ્ય કેન્દ્રમાં પણ ફોર્મ સબમિટ કરી શકો છો। વાત કરીએ આગળના સમાચારની તો વરસાદની નવી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે 8 ડિસેમ્બર સુધી રાજ્યમાં એક નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પ્રવેશી શકે છે। તેના કારણે ઉત્તર તથા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયા આકાશ અને છૂટાછવાયા છાંટા જોવા મળી શકે છે। આ હળવી ભેજવાળી હવામાન સ્થિતિ ખેડૂતો માટે ચિંતા ઊભી કરી શકે છે। 10 ડિસેમ્બર પછી માવઠું 18થી જે છે ભારે બદલાવ। અંબાલાલ પટેલે જે છે આગળ જણાવ્યું કે 10 ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતા છે, જે છે પાકોને અસર કરી શકે છે। ડિસેમ્બરના મધ્ય ભાગમાં હવામાન વધુ ઉથલાપથલ થઈ શકે છે તેની સંભાવના છે। 18 થી 24 ડિસેમ્બર દરમિયાન એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ સક્રિય થઈ શકે છે, સાથે બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન સર્જાય તેવી શક્યતા રહેલી છે। અરબી સમુદ્રમાં તરફથી મળે એવી ભેજના સંયુક્ત પ્રભાવથી ફરી માવઠું થવાનું અનુમાન રહેલું છે। વાત કરીએ આગળના સમાચારની તો નવું વર્ષ, બેંક ખાતા બંધ થશે। ભારતીય રિઝર્વ બેંકના પ્રથમ દિવસે 3 પ્રકારના બેંક ખાતા બંધ કરવાનો નિર્ણય લીધો છે। છેલ્લા 12 મહિનામાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ થઈ નહીં હોય તેવા ખાતા નિષ્ક્રિય થશે। લાંબા સમયથી ઝીરો બેલેન્સ ધરાવતા ખાતા પણ જે છે 1 જાન્યુઆરીથી બંધ થઈ જશે। ડોરમેટ એકાઉન્ટ, આ એક એવું એકાઉન્ટ છે જેમાં 2 વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ વ્યવહાર નથી થયો તેવા પણ ખાતા બંધ કરી દેવામાં આવશે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।